નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2, જેમાં ભાગ 3માં આપણે કંપનીના પ્રકારો વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. કંપનીનો અર્થ, તેની લાક્ષણિકતા, ફાયદા મર્યાદાઓ વિશે ચર્ચા કરી ગયા બાદ કંપનીના પ્રકારો વિશે આપણે માહિતી મેળવીશું. તો કે કંપનીના મુખ્યત્વે 4 પ્રકારો છે, જેમાં નંબર A ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, નંબર B સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, નંબર C વર્ચસ્વની દ્રષ્ટિએ, નંબર D નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. જેમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જેમાં મુખ્યત્વે 3 પ્રકારો છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. ત્યારબાદ વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. જે તમે અગાઉ અભ્યાસ કરશો તેમાં પણ આવશે શાસક કંપની અને ગૌણ કંપનીના હિસાબો. ત્યારબાદ જાહેર કંપનીમાં શેર મૂડીથી મર્યાદિત કંપની, એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. નંબર 2 બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. નંબર 3 અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ રીતે જાહેર કંપનીમાં મુખ્યત્વે 3 પ્રકારો પડે છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, શેર મૂડીથી અમર્યાદિત જવાબદારીવાળી કંપની અને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યારબાદ ખાનગી કંપનીના પાછા 3 પ્રકારો પડે છે. એ જ રીતે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યારબાદ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ મુખ્યત્વે 2 પ્રકારો પડે છે: ભારતીય કંપની અને વિદેશી કંપની. તો એ રીતે નોંધણીની દ્રષ્ટિએ મુખ્યત્વે 2 પ્રકારો છે, વર્ચસ્વની દ્રષ્ટિએ મુખ્યત્વે 3 પ્રકારો છે અને સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ મુખ્યત્વે 3 પ્રકારો છે. તો પ્રથમ છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC, બરાબર, જે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. નંબર B સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ મુખ્યત્વે 3 પ્રકારો છે, જેમાં પ્રથમ છે જાહેર કંપની. તો કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. તો કે જેના પર જેની માલિકી મુખ્યત્વે સરકાર હસ્તક હોય છે, એવા પ્રકારની જે કંપની છે તે એટલે કે જાહેર કંપની. જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી હોય છે અને વધુમાં વધુ કોઈ પણ સભ્ય સંખ્યા પર નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી પર નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. તો આ રીતે શેર ડિબેન્ચર કે શેરની ખરીદી કરવા માટે જાહેર જનતાને આમંત્રિત કરે છે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને. અને જે જાહેર કંપની હોય છે તેમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ સભ્ય સંખ્યા પર નિયંત્રણ નથી. એ ઉપરાંત શેરની ફેરબદલી ઉપર પણ નિયંત્રણ નથી. શેરની ફેરબદલી પણ થઈ શકે છે. અને જવાબદારીની દ્રષ્ટિએ મુખ્યત્વે 3 પ્રકારો છે, જેમાં શેર દીઠ એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. ₹10નો 1 એવા જેની દાર્શનિક કિંમત કહેવાય, બરાબર. આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. તો ભલે જાહેર કંપની છે પરંતુ એમ છતાં લિમિટેડ શબ્દ મૂકવો પડે છે, કારણ કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, એટલે કે જે સભ્યો શેર ખરીદે છે તેની જવાબદારી કેવી બની જાય છે? મર્યાદિત બની જતી હોય છે. તો કે તેમણે નામને છેડે કયો શબ્દ મૂકવો પડે? લિમિટેડ શબ્દ. ત્યારબાદ નંબર 2 બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. તો કે જે સભ્ય હોય છે તે કંપનીમાં જોડાતા અગાઉ તે બાંહેધરી આપતો હોય છે. તો કે જ્યારે પણ કંપની ફડચામાં જાય કે વિસર્જન પામે ત્યારે તેણે જે બાંહેધરી આપી હોય છે તે રકમ ચૂકવવી પડતી હોય છે. નંબર 3 અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે જેમાં કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં જો દેવા વધી જાય
તો સભ્યોએ પોતાની અંગત મિલકતો આપીને પોતાની અંગત જવાબદારી બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડતો હોય છે. તો આ રીતે અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોએ જ્યારે કંપની ફડચામાં જાય અથવા તો વિસર્જન પામતી હોય તો જે કંપનીની મિલકતો છે એના કરતાં તેના દેવા વધી જાય તો તે દેવા ચૂકવવા માટે જે સભ્ય અમર્યાદિત જવાબદારી ધરાવે છે એમણે પોતાની અંગત મિલકતો વેચીને પણ કંપનીના દેવા ચૂકવવામાં ફાળો આપવો પડતો હોય છે. ત્યારબાદ જાહેર કંપની બાદ હવે આવે છે ખાનગી કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએમાં તો કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200થી મર્યાદિત હોય છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ મુખ્યત્વે 3 પ્રકારો છે. તો અહીં તમારો તફાવત થઈ જાય છે. એક તો પ્રથમ છે સભ્ય સંખ્યા, ત્યારબાદ છે શેરની ફેરબદલી. તો કે જાહેર કંપનીમાં શેરની ફેરબદલી થઈ શકે છે, જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. જ્યારે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે અને જાહેર જનતાને શેરની ફેરબદલી એટલે કે શેર કે ડિબેન્ચરનું ખરીદ વેચાણ કરવા માટે આમંત્રણ હોતું નથી. ત્યારબાદ નંબર 1 મર્યાદિત જવાબદારીવાળી કંપની. જે જાહેર કંપની હોય છે તેમાં મર્યાદિત જવાબદારી કંપની હોય છે ત્યાં લિમિટેડ શબ્દ લગાડવામાં આવતો હોય છે. જ્યારે મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવામાં આવતો હોય છે. તો કે સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. ત્યારબાદ નંબર 2 બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે સભ્યો કંપનીના જે સભ્યો છે એમની જવાબદારી એમણે આપેલી બાહેધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યે આપેલ બાહેધરીની રકમ ચૂકવવી પડતી હોય છે. જેમ જાહેર કંપનીમાં હતી એ જ પ્રકારની બાહેધરી માટે સભ્યોએ રકમ ચૂકવવી પડતી હોય છે. તફાવત શું છે? તો કે ત્યાં માત્ર લિમિટેડ શબ્દ લગાવવામાં આવે છે, જ્યારે અહીં ખાનગી કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે. નંબર 3 અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. તો કે કંપનીની મિલકતો કરતાં જો દેવા વધી જાય તો સભ્યોએ અંગત રીતે જવાબદાર બને છે, એટલે કે પોતાની અંગત મિલકતો ચૂકવીને પણ કંપનીના દેવા ચૂકવી દેવા જોઈએ. આ કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડતો હોય છે. તો આ રીતે જે ખાનગી કંપની હોય છે તે ખાનગી કંપનીએ પોતાના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવો જરૂરી છે. જ્યારે જાહેર કંપની હોય છે એના નામને છેડે માત્ર લિમિટેડ શબ્દ જ લાગ્યો હોય છે. તો એના પરથી આપણે જાણી શકીએ છીએ કે આ કંપની ખાનગી કંપની છે. ખાનગી કંપનીમાં પણ તમે જે શેર ખરીદો તો તમારે જોવાનું કે મર્યાદિત જવાબદારીવાળા છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે કે બાહેધરીથી. બરાબર, મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર, પરંતુ અમર્યાદિત જવાબદારીવાળી હોય તો તમારે ખાસ ધ્યાનમાં રાખીને તેમાં રોકાણ કરવું જોઈએ, કારણ કે એમાં જોખમ રહેલું હોય છે. ત્યારબાદ નંબર 3 એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની એટલે કે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય છે. એક વ્યક્તિની ખાનગી કંપની. કંપનીમાં સંચાલન હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. એ ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. તો આ રીતે એક વ્યક્તિની કંપનીમાં કોઈ એક જ વ્યક્તિ સંચાલક તરીકે કાર્ય કરતી હોય છે અને એ માટે કંપની રજિસ્ટ્રાર સમક્ષ પણ આવેદનપત્ર, નિયમનપત્રની નોંધણી કરાવવાની હોય છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની હોઈ શકે. તો આ રીતે 1956નો જે કંપની ધારો અસ્તિત્વમાં હતો તેમાં એક વ્યક્તિની કંપની અંગે કોઈ જોગવાઈ ન હતી, પરંતુ જે સુધારો થઈને 2013નો કંપની ધારો છે તેમાં એક વ્યક્તિની ખાનગી કંપની હોઈ શકે છે. નંબર સી વર્ચસ્વની દ્રષ્ટિએ. તો કે વર્ચસ્વની દ્રષ્ટિએ મુખ્યત્વે 3 પ્રકારની કંપની છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. જેમાંથી સરકારી કંપનીમાં તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર અથવા
કેન્દ્ર સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. ટૂંકમાં સરકારી કંપની હોવા માટે જે કંપની હોય છે તેના 50% કરતાં વધુ શેરો હોવા જોઈએ. તો કે અહીં સરકારો પાસે જે શેર મૂડી કંપનીની જે મૂડી હોય છે તે 51%થી પણ વધુ હોય તો જ તે સરકારી કંપની કહેવામાં આવે છે. તો જ સરકારનું વર્ચસ્વ હોય છે. તો કે વર્ચસ્વની દ્રષ્ટિએ કોઈપણ કંપનીના 50 કે તેથી વધુ ટકા શેર સરકાર હસ્તક હોય, એટલે કે કેન્દ્ર સરકાર હસ્તક હોય, રાજ્ય સરકાર હસ્તક હોય, અથવા તો એકથી વધુ રાજ્ય સરકારોને હસ્તક હોય, અથવા તો કેન્દ્ર સરકાર કે અન્ય કેટલાક રાજ્ય સરકારો હસ્તક હોય, તો એવી જે કંપની છે તેને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. તો આવા જે છે તો તે કંપનીમાં સરકાર 51%થી પણ વધુ મૂડી ધરાવતી હોવી જોઈએ, એટલે કે ઓછામાં ઓછી 51% અને વધુમાં વધુ 51%થી વધુ. ત્યારબાદ નંબર 2 શાસક કંપની એટલે કે હોલ્ડિંગ કંપની. તો કે હોલ્ડિંગ કંપની એટલે શું? તો કે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવામાં આવે છે. કોઈ પણ બે કંપની હોય તો એક કંપની શું કરે છે, બીજી કંપનીના 50% કરતાં પણ વધુ શેરો ખરીદી લેતી હોય છે. આવી પરિસ્થિતિ ક્યારે સર્જાય છે? જ્યારે પેલી બીજી કંપની એ નબળી પડે તો એવા સંજોગોમાં એના શેર ખરીદી લેતી હોય છે અને કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, એટલે કે જે બીજી પ્રથમ કંપની જે છે તે બીજી કંપની પર વર્ચસ્વ પ્રાપ્ત કરે છે. કઈ રીતે? કારણ કે તે શેર ખરીદી લેતી હોય છે અને એ રીતે તેને બહુમતી પ્રાપ્ત થતી હોય છે. પરિણામે જે કંપનીના જે પણ અગત્યના નિર્ણયો લેવાના હોય છે તેમાં તે સંચાલક તરીકે જોડાઈ શકે છે અને ભાગ લઈ શકે છે. તો તેથી તેને શાસક કંપની તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે હોલ્ડિંગ કંપની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 ગૌણ કંપની એટલે કે સબસિડિયરી કંપની. તો કે ગૌણ કંપની એટલે શું? તો કે ગૌણ કંપની એટલે કે એવી કંપની કે જે કંપનીના 50%થી પણ વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની કહેવામાં આવે છે. તો કે જેમ કે પ્રથમ કંપની છે તે બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ખરીદી લેતી હોય ત્યારે જે પેલી બીજી કંપની છે તે ગૌણ કંપની બને છે, કારણ કે તેણે પોતાના 50% કરતાં પણ વધુ શેર વેચી દીધા હોય છે. પરિણામે જે પેલી બીજી કંપની છે તે પોતાના જે પણ અધિકારો છે તે શાસક કંપનીને તેણે સોંપી દીધા હોય છે. તો કે આ હોલ્ડિંગ કંપની અને સબસિડિયરી કંપની સાથે અસ્તિત્વમાં આવે છે, કારણ કે જે શાસક કંપની હોય છે તે બીજી કંપનીના જે શેરો ખરીદી લે છે, પરિણામે પેલી ગૌણ કંપની બને છે અને પેલી શાસક કંપની બનતી હોય છે. તો એ રીતે વર્ચસ્વ પ્રાપ્ત કરતા હોય છે. તો કે શાસક કંપની એટલે શું અને ગૌણ કંપની એટલે શું એ તમારે ક્લિયરિટી રાખવી ખૂબ જ જરૂરી છે, કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. ત્યારબાદ નંબર ડી નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો કે નોંધણીના સ્થાન એટલે કે રજિસ્ટ્રેશનની દ્રષ્ટિએ મુખ્યત્વે બે પ્રકારો છે, ભારતીય કંપની એટલે કે ઇન્ડિયન કંપની અને વિદેશી કંપની એટલે કે ફોરેન કંપની. જેમાં પ્રથમ છે ભારતીય કંપની. તો કે જે કંપનીની નોંધણી ભારતમાં અથવા તો ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તો એવી કંપનીને ભારતીય કંપની કહેવામાં આવે છે. હવે આ ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની પણ હોઈ શકે. તો આ રીતે ભારતીય કંપની એટલે કે ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદના ખાસ કાયદા હેઠળ કે અન્ય કોઈ પણ કાયદા હેઠળ ભારતમાં સ્થપાયેલી હોય તો તેને ભારતીય કંપની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદેશી કંપની એટલે કે ફોરેન કંપની. તો કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તો તેને વિદેશી કંપની કહેવામાં આવે છે. આ રીતે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય એટલે કે વિદેશોમાં થઈ હોય અને તેની રજિસ્ટ્રેશન ઓફિસ પણ ભારત બહાર હોય તો પરંતુ માત્ર ધંધાનું સ્થળ જ ભારતમાં હોય તો તેવી કંપની એટલે કે વિદેશી કંપની ફોરેન કંપની તરીકે ઓળખવામાં આવે છે.